રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાકી જાળિયા ગામે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મહારક્તદાન કેમ્પ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। માનવ જિંદગી અમૂલ્ય છે કે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ખાકી જાળિયાના દલિત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું હતું। જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ખાકી જાળિયાના દલિત સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ દિલીપ, ગામ વાડલા। આજરોજ બુદ્ધ પૂર્ણિમાના અવસર નિમિત્તે ખાકી જાળિયા ગામની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું। આશરે બ્લડ દાતાઓ દ્વારા 50+ બોટલનું આયોજન ગોઠવી અને સરસ મજાનું એક માનવતાને ઉજળું એવું ઉદાહરણ પૂરું પાડી અને સમસ્ત જે કંઈ દર્દી સમાજ છે, પીડિત સમાજ, જે કોઈ પણ દવાખાનામાં આપણે જોતો હોય કે બ્લડ પાસે ઘણા બધા દર્દીઓ રહ્યા, તો ઘણા બધા દર્દીઓની ઇમરજન્સી હોય તો તાત્કાલિક બ્લડની જરૂર હોય તો બ્લડ મળતું ના હોય, પણ આપણે આવા સામાજિક કાર્યક્રમ કરી અને તથાગત ગૌતમ બુદ્ધનો આજ દિવસ છે, પૂર્ણિમાનો દિવસ છે, એ દિવસની એક સામાજિક જાગૃતિ થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું ગામ ખાકી જાળિયાની અંદર। જય ભીમ, નમો બુદ્ધાય। આજે બુદ્ધ પૂર્ણિમા એટલે કે ભાઈ માનવતાના પ્રણેતા, સમાનતા, કરુણા અને મૈત્રીના તારણહાર તથાગત બુદ્ધનો જન્મદિવસ, નિર્વાણ દિવસ અને જ્ઞાન પ્રાપ્તિનો દિવસ હોવાથી આજે બ્લડ ડોનેશન કેમ્પ અને એક સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બ્લડ છે એ આપણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આપ્યો છે, જ્યાંથી લગભગ જૂનાગઢ જિલ્લો અને આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી દર્દીઓ આવે છે જે હેરાન ન થાય અને સમયસર બ્લડ મળી રહે। આ હેતુથી આપણે સિવિલમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આવનારા દિવસોમાં તમામ જે કાંઈ ભાઈઓ બહેનો રહ્યા એ માનવતાને માને અને જાતિને મુક્ત થાય, આવા હેતુથી એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। જય ભીમ, નમો બુદ્ધાય। સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।